દેશી ઘાણી છે અને જે લાકડાની ઘાણી છે આપણે વાત કરી તો એ બેમાં શું તફાવત હોઈ શકે? કે રિફાઇન ઓઇલની અંદર અમુક ટકા પામ ઓઇલ નાખવાની સરકારે છૂટ આપી છે અને એ પામ ઓઇલ હાર્ટ એટેક લઈ આવવા માટેનું મુખ્યમાં મુખ્ય કારણ હોય તો પામ ઓઇલ છે. મને ઘણા લોકોએ વોઇસ નોટ મોકલીને કીધું છે ભાઈ તમારું તેલની સુગંધ ને એનો ટેસ્ટમાં અને એક્સપેરિયન્સમાં ઘણો બધો ફેર છે. આપણે શૂટમાં આવ્યા ને ત્યારે પણ જોયું કે ભાઈ અમે શૂટમાં ગયા ત્યારે બરાબર શૂટ ચાલતું હતું તો એટલી હદે સુગંધ આવતી હતી ને કે આમ ખરેખર એમ થાય કે ના ખરેખર છે તો નેચરલ એકદમ. હું તો મારા જેટલા બી લોકો કસ્ટમર છે ને બધાને મેં એક આ ગેરંટી આપેલી છે કે તમને તેલની અંદર કોઈ ઇશ્યુ આવે કે તો ખુલ્લો ડબ્બો અડધો ડબ્બો હું પાછો લઈ લઈશ. 5 લીટરનો ડબ્બો મંગાવશો ને મારી પાસે તો હું ફ્રી હોમ ડિલિવરી અપાઈશ. 15 લીટરનો ડબ્બો મંગાવશો ને એક ડબ્બો તો હું ફ્રી હોમ ડિલિવરી અપાઈ દઈશ. નમસ્કાર મિત્રો, હું છું મયુર ઓડેદરાને ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આજે વાત કરવી છે તેલ વિશે. હવે ઘાણા તો ઘણા બધા થઈ ગયા બરાબર છે, પણ ખરી રીતે શુદ્ધ તેલ ક્યાંથી મળે તમને? એ ઘાણામાં ખરેખર શુદ્ધ તેલ મળે છે? થોડી વાતચીત કરીએ આપણા ભાઈ સાથે, થોડોક તમારો પરિચય આપો અને આ વર્ક સ્ટાર્ટ કરવા પાછળ તમારું કારણ શું હતું? હા, તો મારું નામ રોનક છે અને મેં નવું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે જામનગરમાં, વુડ પ્રેસ ગ્રાઉન્ડનટ ઓઇલનું. ઓકે. અને આ સ્ટાર્ટઅપ એકચ્યુઅલી ચાલુ કરવાનો એક મોટિવ એ હતો કે આપણે પહેલાં અમારા ઘરે રિફાઇન્ડ ઓઇલ આવતું હતું અને એ રિફાઇન્ડ ઓઇલ ખાધું, થોડી ઘણી રિસર્ચ કરી, 2-3 વર્ષ એમાં આપે તો ખબર પડી કે હા ઓકે હવે આપણે પોતાની મગફળીનું એક્સપેલરનું મિની મિલ આવી ગઈ છે. ગામડે બધા આપણે કહેતા હોય કે ભાઈ અમે અમારા ગાણામાંથી તેલ કઢાવીએ છીએ, એ અમે ચાલુ કર્યું, એ તેલ ખાવાનું ચાલુ કર્યું. એ રિફાઇન્ડ ઓઇલ કરતાં બેટર છે. એ રિસર્ચની વાત આપણે થોડી આગળ કરીએ કે એમાં શું ફેર છે. અને પછી હવે એનાથી એક નવું એક આગળ સ્ટેપ આગળ જોવું હતું કે ભાઈ હવે આના પછી શું છે, તો રિસર્ચ કર્યું કે ભાઈ ઘર માટે કે કયું તેલ મળી શકે. તો ખબર પડે કે કોલ્ડ પ્રેસ ઓઇલ આવે છે, વુડ પ્રેસ ઓઇલ આપણે લાકડી ઘાણીનું. તો એ જોયું, પછી એમાં જોયું કે ઓકે આપણે કોઈ કરતું નથી, સૌરાષ્ટ્ર રિજનની અંદર કોઈ મોટી બ્રાન્ડ નથી આ કરવા માટે. તો એ ચાલુ કર્યું, આપણે જામનગરની અંદર લઈને આવ્યા. અત્યારે 1.5 મહિનો થયો છે અને એમાં સારું એવું ચાલી રહ્યું છે અત્યારે. ને વાત કરીએ ફાયદાની બરાબર છે, જે દેશી ઘાણી છે અને જે લાકડાની ઘાણી છે આપણે વાત કરી તો એ બેમાં શું તફાવત હોઈ શકે? હા, એટલે અત્યારના લોકોને બહુ મોટી ઓલી એક હોય છે કે ભાઈ મનમાં એક બાંધી રાખ્યો અમે પોતાની મગફળીનું તેલ કઢાવીએ એટલે સૌથી સારામાં સારું. અચ્છા. પણ એવું ના હોય. એની મગફળી અત્યારે જે ઘરે બધા એક્સપેલર મશીન હોય છે, એક્સપેલર મોટા લોખંડના મશીન હોય છે, એની અંદર શું એક પહેલાં મગફળીના દાણાને 100-110 ડિગ્રી સુધી ગરમ કરે. ગરમ કરવાનો મોટિવ એમને પાછળનો એ છે કે ભાઈ વધારે તેલ એક્સટ્રેક્ટ કરી શકે, વધારે તેલ કાઢી શકે એમાંથી. તો એ લોકોનું કંઈ ખોટું નથી, વધારે તેલ કાઢવા માટે ગરમ કરી ખોટી વસ્તુ નથી, પણ ગરમ કરે ને તો એનાથી વિટામિન ઈ, એન્ટીઓક્સિડન્ટ એવા બધા તત્વો નાશ પામે મગફળીને ગરમ થવાથી. અને એ કેવું છે કે ભાઈ આપણે માની ના લો કે પાકેલું તેલ આપણા ઘરે બીજી વાર પાકે છે, અહીંયા એકવાર ગરમ થઈ ગયું એટલે પાકી ગયું તેલ અને ઘરે આવીને બીજી વાર પાકે છે પાછું. આ કરવાનો એક ફાયદો આમાં એટલો ફેર પડે કે ભાઈ લાકડાનું મશીન હોય, એમાં લાકડા વચ્ચે ઘસાય અને એનાથી એમાંથી મગફળી પીલાય ને તેલ નીકળે, કાચું તેલ નીકળે. 40 ડિગ્રી રૂમ ટેમ્પરેચરમાં તેલ નીકળી જાય એટલે મગફળી ગરમ નથી થતી. વિટામિન ઈ, એન્ટીઓક્સિડન્ટ જેવા તત્વો બધા એની અંદર રહે છે. અને મેઇન એક એનો ફાયદો હજી એક છે કે ભાઈ એ તમે જ્યારે તેલ તળો ત્યારે એમાં વ્હાઇટ બબલ થોડા ઘણા જોવા મળે પહેલી વાર માટે. એ શું છે કે તમારા ઘરમાં આવીને તેલ પહેલી વાર તળાય છે. સાચી વાત. હા, આપણે ઓલું કેવું હોય કે અહીંયા તેલ તળાઈને આવ્યું પછી ઘરે આવે એટલે મતલબ તેલ ગરમ થઈને આવ્યું, ઘરે આવે એટલે પછી બીજી વાર ભાઈ તમારું તેલ ગરમ થાય છે. એમાં કંઈ ઓલું બેનિફિટ નથી, એના તત્વો બધા અહીંયા જ નાશ પામી ગયા છે. ઓકે. અને એટલા માટે જ અમે આ ચાલુ કરવાનો એક હેતુ એ પણ હતો કે જો ભાઈ આજુબાજુના લોકો કોઈ કરતા નથી, જો અમે કરીશું ને તો બેનિફિટ એ રહેશે, લોકો સુધી વિટામિન ઈ, એન્ટીઓક્સિડન્ટ જેટલા જરૂરી તત્વો છે ને મળશે. પ્લસમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય, HCl કહેવામાં આવે, એ વસ્તુ લોકો સુધી પહોંચી શકે. અત્યારે હાર્ટ એટેકની જેવી બીમારી બહુ વધી ગઈ છે અને થવાનું એક પાત્ર કારણ આ બી હોઈ શકે કે બેડ કોલેસ્ટ્રોલ જે હોય ને તેલની અંદર એ બહુ ખરાબ હોય. પ્લસમાં એક રિફાઇન્ડ ઓઇલ જે હોય ને એ તો હું તો બહુ આને કહું છું કે રિફાઇન્ડ ઓઇલ સૌથી ખરાબમાં ખરાબ છે. ડૉક્ટર તેજસ પટેલ છે, એમને એમના લેખમાં લખેલું છે કે રિફાઇન ઓઇલની અંદર અમુક ટકા પામ ઓઇલ નાખવાની સરકારે છૂટ આપી છે અને એ પામ ઓઇલ હાર્ટ એટેક લઈ આવવા માટેનું મુખ્યમાં મુખ્ય કારણ હોય તો પામ ઓઇલ છે. સાચી વાત છે. એટલે રિફાઇન ઓઇલથી આપણે જે પોતપોતાના ઘાણામાં જે તેલ કઢાવે ને એ બહુ સારું છે, એમાં ભેળસેળ નથી હોતી એટલી ચાલો. પણ આ એનથી સારું જો તેલ જોતું હોય ને તો લાકડા ઘાણીનું તેલ આવે. એકદમ શુદ્ધ, એકદમ શુદ્ધ. આમ તમે ગામડાની લોકલ જે હોય ને આપણી સ્મેલ એનાથી આપણે એ તમને જોવા મળે.
હવે તમને આ બિઝનેસમાં આવવાનું મુખ્ય કારણ છે. વાત કરી એજ્યુકેશન, તમે પહેલાં એજ્યુકેશન આપણે વ્યુઅરને બતાવીએ. એજ્યુકેશન શું છે તમારું? હા, એટલે હું ખુદ 21 વર્ષનો છું, 21 યર ઓલ્ડ છું. અને આની જોડે મારો એક બિઝનેસમાં પાર્ટનર છે, મારો ભાઈ છે, એ 30 યર ઓલ્ડ છે. અચ્છા. અને મેં NIT સુરતથી બીટેક કરેલું છે, કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરેલ છે. મારું જસ્ટ કમ્પ્લીટ થયું અને પછી હું આ બિઝનેસમાં એન્ટર થયો છું. અને એ મારું શ્યોર હતું કે ભાઈ બિઝનેસ કરવો છે, જોબમાં નથી ઘૂસવું. એ પહેલેથી મગજની અંદર હતું જ. પછી ધેન આફ્ટર રિસર્ચ કરી તો જોયું કે ભાઈ જો ઘરની અંદર જ આવા વાંધા આવે છે, રિફાઇન ઓઇલ, એક્સપેલર ઓઇલ, તો એને જ આપણે શુદ્ધ કરીએ. પહેલા એક સર્કલ શુદ્ધ કરીએ, પછી ધીમે ધીમે એમ બ્રાન્ડ બનતી જશે, આજુબાજુના લોકોને શુદ્ધ કરતા જશો એવી રીતે. અને ખેડૂતના દીકરા તરીકે આપણે એમ કહેવાય કે તમે આયર છો, બરાબર છે. ખેડૂતના તમે આ તો પ્રકૃતિને નજીકથી જોયેલી હોય આપણે, બરાબર છે. વાત આટલી નાની ઉંમર છે તમારી હજી તો, અને એવડો મોટો બિઝનેસ તમે ચાલુ કર્યો છે. એટલે એ જ પહેલેથી ઘરની અંદર એમાં એવું હતું, મારા માતાની છે ને પોતાની સ્કૂલ હતી, આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. એટલે ઘરેથી એ ખબર હતી કે ભાઈ જો બિઝનેસનું માઇન્ડ છે, બિઝનેસ કરવો છે. બટ એમને એ જ હતું કે આટલી નાની ઉંમરે આ ધંધો કરી શકે કે ન કરી શકે, એમની ઉપર રિસ્ક લેવું કે ન લેવું, એ બધા ઇસ્યુ હતા. બટ ઠીક છે, ચાલુ કર્યું, શીખ્યું ધીમે ધીમે. પહેલાં થોડી ભૂલો કરી, એ શીખતા ગયા ધીમે ધીમે. આ જીવન છે, આવી રીતે શીખતું જવાનું, નવું કરતું જવાનું. વાત કરીએ, બરાબર. અત્યારે તમે જે વાત કરી તેલના ડબ્બાની, તો અત્યારે જામનગરમાં કે આસપાસમાં કેવો રિસ્પોન્સ છે તમારે અત્યારે 1.5 મહિનો થયો છે. 1.5 મહિનાની અંદર અમારા 180 ડબ્બા જેવા ગયા છે. અને હરેક કસ્ટમરનો ફીડબેક બહુ સારો છે. મને ઘણા લોકોએ વોઇસ નોટ મોકલીને કીધું છે ભાઈ તમારું તેલની સુગંધ ને એનો ટેસ્ટમાં અને એક્સપેરિયન્સમાં ઘણો બધો ફેર છે. આપણે શૂટમાં આવ્યા ને ત્યારે પણ જોયું કે ભાઈ અમે શૂટમાં ગયા ત્યારે, બરાબર, શૂટ ચાલતું હતું તો એટલી હદે સુગંધ આવતી હતી ને કે આમ ખરેખર એમ થાય કે ના, ખરેખર છે તો નેચરલ એકદમ. હા, અને અહીંયા જ્યારે કામ હાલતું હોય ને, જ્યારે આજુબાજુના ઘરની અંદર એ મગફળીની સુગંધ આવવા માંડે, કેમ કે એ નેચરલ વસ્તુ છે ને, તમે ગરમ નથી કરતા કે કંઈ કરતા નથી, કોઈ પ્રોસેસ નથી કરતા, તો જેટલી સુગંધ હશે એ આજુબાજુમાં ફેલાવાની જ છે એની. અને આજ મેં મારા નાની જોડે વાત કરી હતી કે ભાઈ તમે જ્યારે તેલ કઢો ત્યારે કઈ રીતનું હતું, તો એમ કીધું બળદભાઈ ફરે 4 બાજુ, એકદમ પૌરાણિક પદ્ધતિ, એકદમ જૂની. અને વચ્ચે લાકડાનું પેલું ઓલું હોય ને એમાંથી નીકળે તેલ. તો મેં કીધું ઓકે, આમાં રિસર્ચ કરી, કારણ કે પેલા જમાના હાર્ટ એટેક નતા આટલા, અત્યારે જ આવ્યા છે. પેલા જમાનામાં કે બળદ ફરતો જાય ને જે તેલ નીકળતું જાય. હવે થોડીક લેટેસ્ટ પદ્ધતિ આવી ગઈ, એટલે આપણે એમ કહીએ કે મોટર આવી ગઈ, એક વચ્ચે આવી ગઈ બસ એની જગ્યાએ. અને એ જ મેથડ, સેમ મેથડ તેલ કાઢવાનું આપણે. અને હું તો મારા જેટલા બી લોકો કસ્ટમર છે ને બધાને મેં એક આ ગેરંટી આપેલી છે કે તમને તેલની અંદર કોઈ ઇશ્યુ આવે કે તો ખુલ્લો ડબ્બો, અડધો ડબ્બો હું પાછો લઈ લઈશ. હજી સુધી મને એક કમ્પ્લેન નથી આવી આ તેલમાં, એક પણ કમ્પ્લેન નહીં. તમારે કોઈ પણ જાતનું કેમિકલ નહીં, પ્રિઝર્વેટિવ કોઈ જાતનું કાંઈ નહીં, કશું જ નહીં નાખવાનું. આ તેલને મેં તમને બતાવી રીતે આપણે મશીનમાં જોયું કે ભાઈ તમે 12 થી 13 કિલો જેવી મગફળી નાખો તો એમાં ભાઈ 4 કિલો જેટલું તેલ નીકળે. સાચી વાત. અને બસ એ 4 કિલો તેલ જે નીકળ્યું ને એને સેડિમેન્ટ થવા માટે રહેવા દેવાનું, નીચે ડોળ બેસી જાય, ઉપરથી તેલ કાઢી અને ડબ્બા પેક કરીને આપી દેવાનું, બીજું કંઈ જ નથી કરતા. અચ્છા, એકદમ નેચરલ, એકદમ નેચરલ. અને વાત કરીએ પ્રાઇસિંગની તો થોડુંક નોર્મલ ઓઇલ કરતા આ થોડુંક મોંઘું મળે, કારણ કે આ પ્રોસેસ એટલો એકદમ નેચરલ છે અને પ્રમાણમાં વધુ મગફળી જોઈએ. એ જ એટલે ઓલ એક્સપેલરનું જે ઓઇલ હોય ને એમાં એક નોર્મલ મગફળીની વાત કરીએ તો ભાઈ કેટલું 52 થી 54% જેટલું તેલ હોય નોર્મલ મગફળીમાં. અને સારી મગફળી જો લેવા જઈએ માર્કેટમાં G20 તો એ મગફળીમાંથી ભાઈ જો કદાચ આપણી ભાઈ એક એક્સપેલર મશીન હોય, આપણે એક મિની મિલ કહીએ છીએ ઘાણામાં, એ મશીનમાંથી ભાઈ એ લોકો એને 45-46% જેટલું ઓઇલ કાઢી શકે. સમજાઈ ગયું. એટલે એમાં ખોળમાં 6-8% જેટલું તેલ રહે. હવે આ મશીનમાં કંઈ હીટ નથી કરતા, નેચરલ પ્રોસેસ છે. ભાઈ જેટલું ઘર્ષણ થયું બે વચ્ચે અને દાણામાં જેટલું તેલ ઉપરથી સારું હતું એ નીકળી ગયું. એના કારણે કેટલું તેલ નીકળે તમે ગણીને હાલો, એટલે 40%, 38% થી 40%ની વચ્ચે તેલ નીકળે. એટલે અમારા ખોળની અંદર અમે રિપોર્ટ કરાવીએ એમાં 14% જેટલું તેલ નીકળે. અને પ્લસમાં તમે એક વસ્તુ મારે કેવી હતી કે અમે મગફળી લઈએ ને એમ નહીં કે ભાઈ મગફળી જોઈને ગમી ગઈ તો લઈ લીધી. આમાં નેચરલ પ્રોસેસ છે, એટલે જો મગફળીનો ટેસ્ટ ખરાબ નીકળો તો આના ટેસ્ટમાં ખબર પડી જાય. આપણે ક્યાંથી લઈ આવીએ? મગફળી આજુબાજુ લઈ આવી છે G20 મગફળી લઈએ. અને આજુબાજુના ગામ આપણે તમે વાવડી ગામ થઈ ગયું, નેસડા ગામ થઈ ગયું, બધાની મગફળી બહુ વખણાય અને અહીંયા તેલ બહુ સારું કહ્યું મગફળીમાં અને સ્વાદ બહુ સારો આવે. તો એ ગામમાંથી અમે જઈએ, પોતે ઇન પર્સન જઈએ, પછી એમાં 6-7 લેબ માટે રિપોર્ટ લઈએ કે ભાઈ આ મગફળી સારી છે, દેખાવમાં સારી લાગે છે, ઉતારો સારો આવે છે, એનો રિપોર્ટ કરાવીએ. રિપોર્ટમાં એફ્લાટોક્સિન જોઈએ અને બીજી વસ્તુનું ઓઇલનો સેમ્પલ જોઈએ, ભાઈ આ કેટલા ટકા ઓઇલ છે એની અંદર. 54%, 52, 53, 54% હોય ને તો એનું તેલ વધારે નીકળે ને સારું નીકળે. અને એ હરેક લેબ ટેસ્ટ થાય પછી અપ્રૂવ થાય કે હાલો ભાઈ એફ્લાટોક્સિન ભાઈ આટલાથી ઓછું આવ્યું છે, ઓઇલ આટલાથી વધારે આવ્યું છે, તો આ મગફળી લેવા જેવી છે, પછી જ લઈએ. કે કદાચ ઘણા એવું આજુબાજુના ગાણાવાળા શું કરતા હોય કે ગિરનાર 4 મગફળી છે એને કરી નાખે, ખાલો કરી નાખે, તેલનો ટકાવારી વધારે છે. ગિરનાર 4 મગફળીમાં શું હોય
કે ભાઈ એનો ઓઇલની ટકાવારી વધારે હોય, નો ડાઉટ ઓઇલમાં ટકાવારી સારું છે, પણ એનો ટેસ્ટ એવો મજા આવે એવો નથી. સૌરાષ્ટ્રને આપણે અનુકૂળ એવો ટેસ્ટ ના મળે. નથી, સાચી વાત છે. G20 મગફળીનો ટેસ્ટ છે ને આપણને એમ લાગે કે ભાઈ આપણે ધરતીમાંથી નીકળેલી સોનું ખાઈએ છીએ સોનું આપણે ખાય, સીધું. હા, સાચી વાત છે. એટલે અને ઓમાં આપણે સૌરાષ્ટ્રમાં ચલણ વધારે છે G20 નું. એ જ ગિરનાર તો હમણાં ભાઈ આવ્યું છે. G20 ને G22 મગફળી છે, એ જ સૌથી હું તો શ્રેષ્ઠ છે તેલ માટે અને ખાવા માટે સૌથી હારામારી મગફળી છે, અને એક્સપોર્ટ બી થઈ છે, એટલે બહુ સારી મગફળી છે. હવે નેક્સ્ટ પ્લાન શું છે આપણો? હજી કેટલું કામ? મારે મેઇન મોટિવ અમારો એ જ છે કે ભાઈ આની આખી સપ્લાય ચેનમાં જવું છે. તમે અમે એક પોઈન્ટ ઓફ કહીએ કે ભાઈ અમે આટલા ખેડૂતો ઉપર મદદ કરી, આટલા ખેડૂતોની, ભાઈ અમે આટલા ખેડૂતોની સારા ભાવે મગફળી લીધી, બીકોઝ એપીએમસી કરતા અમે બહુ વે બેટર સારો ભાવ આપી શકીએ, એમ કે એમાં કમિશન એજન્ટ ને બધું હોય તો થોડુંક વધી જાય, અને અમે સારો ભાવ આપી શકીએ. તો ભાઈ એક છે કે 10,000 20,000 ખેડૂતોને અમે કને જોડાયેલા છીએ, આટલા ખેડૂતો હારે, આટલા ખેડૂતોની મગફળી અમે પ્રોક્યોર કરીએ છીએ. અને પ્લસ કે ભાઈ આની આગળ સપ્લાય ચેનમાં જવું છે. ભાઈ ખોળ છે તો એની અંદરથી પ્રોટીન પાવડર બને છે, એ જ ખોળ છે એ ફર્ટિલાઇઝરમાં જાય છે, એનપીકે રેશિયો થઈને. તો પહેલી પ્રોડક્ટ થી લઈ જે ઉગે છે એની છેલ્લી પ્રોડક્ટ સુધી આખાઈમાં જવાનો વિચાર છે. મગફળીના પોઈન્ટમાં આટલામાં વહી જાવ. ઘણામાં તેવું છે, કોઈ પણ વસ્તુ તમને પહેલેથી છેલ્લે છે, કોઈ પણ વસ્તુ તમને કામ આવવાની. હા, એટલે જ એ જ એની ફોતરી નીકળે એના એ બાયોમાસ બ્રિકેટ બને છે ભાઈ, એ ઓલા કોલસા તરીકે વપરાય. જે ખોળ છે એ ફર્ટિલાઇઝરમાં અથવા તો કેટલ ફીડમાં વપરાય, અથવા તો મેઇનલી તો કેટલ ફીડમાં જ વાપરે છે આપણા અહીંની આજુબાજુના લોકો, તો કે ભાઈ ગાયોને ખવડાવવા માટે વાપરે ને એવી રીતે. તો હવે જે રીતના આપણે ડબ્બા તૈયાર થતા, જે રીતના તમને ઓર્ડર આવતા જાય, બરાબર, આપણે સપ્લાય કઈ રીતના કરીએ છીએ? એમાં એવું છે, અમે ગુજરાત આખાની અંદર ફ્રી હોમ ડિલિવરી આપી જ દઈએ છીએ. આખા ગુજરાતમાં કોઈને આપણે એવું નથી કે ભાઈ કદાચ દક્ષિણ ગુજરાતમાંથી જો ઓર્ડર આવે તો આપણે એમને ફ્રી હોમ ડિલિવરી આપી જ દઈએ છીએ. ઉત્તર ગુજરાતમાંથી આવે તો એમને ફ્રી હોમ ડિલિવરી આપી દઈએ છીએ. હમણાં મારા 50 ડબ્બા બેંગ્લોર માટે પણ ગયા હતા, ત્યાં મેં ફ્રી હોમ ડિલિવરી આપી હતી, કેમ કે મારું સ્ટાર્ટઅપ છે અત્યારે નવું જ છે, હું બધાને ફ્રી હોમ ડિલિવરી આપું જ છું. કેમ કે પેલું કહે ને બમ્પર ઓફર કે લોન્ચ ઓફર કહીએ તો લોન્ચ ઓફર બધાને ફ્રી હોમ ડિલિવરી આપી દઉં. મિનિમમ કઈ ક્રાઇટેરિયા કેટલા ડબ્બા લેવા પડશે કે એવું કઈ આપણે જામનગર પૂરતું છે કે આજુ આસપાસમાં? નહીં, એવો કોઈ ક્રાઇટેરિયા જ નથી. તમે 5 લીટરનો ડબ્બો મંગાવશો ને મારી પાસે તો હું ફ્રી હોમ ડિલિવરી અપાઈશ. તમે 15 લીટરનો ડબ્બો મંગાવશો ને એક ડબ્બો તો હું ફ્રી હોમ ડિલિવરી અપાઈ દઈશ. જ્યાંથી જેટલું કસ્ટમર એક્વિઝિશન મને મળી શકે એ વેલ એન્ડ ગુડ, કેમ કે જો આ સારું તેલ ખાશે ને તો એમની હેલ્થ માટે સારું છે, અને બદલામાં બેનિફિટ એ લોકોની સ્વાસ્થ્યને જ મળશે. એટલા માટે હું વિચારું ગુજરાત આખામાં તો કમસે કમ આ વસ્તુ લાકડી ઘાણીનું તેલ બધે પહોંચે ઘરે ઘરે. મિત્રો ઘણી બધી વાત કરી અત્યારે આપણે તેલ વિશે, કે ભાઈ ખરેખર કયું તેલ ખાવું જોઈએ, કયું તેલ ન ખાવું જોઈએ, આના ફાયદા શું છે, આમાં કેમિકલનો ઉપયોગ થાય છે કે નથી થતો, અને બીજી પણ ઘણી બધી ભાઈ ચર્ચા કરી વાત ભાઈ સાથે. તો મિત્રો ખરેખર અમે વિઝિટ કર્યું, બરાબર, આખો પ્લાન્ટ જોયો, અને ખરેખર આપણે ગમ્યું, અને એકદમ નેચરલ રીતના કહેવાય કે આખું તેલનું પિલાણ થાય છે. તો મિત્રો તમારે પણ જો આ ટાઈપની મગફળી લેવી તો બધી ડિટેલ હું સ્ક્રીન પર આપી દઉં છું. અને ભાઈ આ કોંગ્રેચ્યુલેશન, તમે આ ખરેખર સરસ મજાનું સાહસ કર્યું છે. તમે બે ભાઈઓ આટલા નાની ઉંમર છે છતાં પણ આટલો બધો બિઝનેસનું સાહસ કર્યું છે, અને ખરેખર ખૂબ સારી વાત છે. બીજા જે લોકો જોતા હોય પણ એને પણ ખરેખર શીખવા જેવું છે કે ખરેખર રિસ્ક લઈને પણ આવું કરી શકાય છે જીવનમાં. તો ખૂબ ખૂબ આભાર. ચાલો, થેન્ક યુ. ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.